જય શ્રી કૃષ્ણ. આજે હતી કોલેજે ઓરિએન્ટેશનની ઇવેન્ટ. નાસ્તો ને જમવાનું આપવાના હતા એટલે પહોંચી ગયો મસ્ત તૈયાર થઈને ખાવા પીવા. પણ જે ખાવાનું હતું ભાઈ, તમે જ જોજો ને, ખબર પડી જશે. સાંજે ગયો બેંક અને ઇન્ડિયન સ્ટોરમાં બધું જોવા અને જાણવા, અને રાત્રે પહેલી વાર ઇલેક્ટ્રિક સગડી વાપરી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો મિત્રો. હાલો જોઈએ એક મજાનો દિવસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. અને નીકળી પડ્યો છું હું અત્યારે સવારમાં ફિલાડેલ્ફિયાની ગલીઓમાં, અને જવાનું છે આપણે અત્યારે કયો બોસોન સેન્ટર કરીને કંઈક છે એ બિલ્ડિંગમાં. અને ત્યાં આજે આપણું 8:30 થી 3:30 સુધી ઓરિએન્ટેશન છે. હવે એમાં એવું જાણવા મળ્યું હતું જ્યારે મેલ આવ્યા ત્યારે કે ભાઈ એમાં નાસ્તોય છે, પછી જમવાનું છે, આવું બધું છે. એટલે જોઈએ હવે એમાંથી કેટલું આપણને સાચે મળે છે કે ખાલી ફાંકા હતા શું છે. અને જો મળે છે અગર તો એ અહીંનું અમેરિકન ફૂડ અથવા તો ટૂંકમાં કહેવાય ને કે અહીંનું નેટિવ ફૂડ છે કેવું છે, બરાબર. તો હાલો જઈએ ઓરિએન્ટેશનમાં અને મળીએ નવા માણસોને. કોઈ એમાંથી છે કોઈ કેમેરા ફ્રેન્ડલી હોય તમને મળાવું, અને બાકી જોઈએ શું શું છે, અને હાલો બતાવું તમને કેવું રહીએ. આવું કંઈક સેન્ટર છે, ચાલો જઈએ બધા અંદર. હવે લખ્યું જ નહોતું દોસ્તો, છે એ ખરું, નાસ્તો છે. હવે જો આ બર્ગર જેવું દેખાય છે ને આગળ વોટર બોટલ્સ છે. અહીંયા એક તો પીવામાં આ લોકો માણસો પાણી જ પીવે, છાસ બાસ જેવું આ લોકો પાસે કંઈ હોતું નથી. હાલો કાંઈ વાંધો નહીં, અહીંની થોડીક મેથડ શીખીએ. બીજું તો જો દોસ્તો ચીઝ પેટી ટાઈપનું કંઈક બર્ગર જેવું છે. પ્રોપરનો બર્ગર કહી શકાય પણ છે, કાચી બ્રેડ છે એટલે. પછી આ છે એ આમ ભજીયાનું ઓલું હોય ને, બટાકાનું ભજીયા, આપણે તળેલું બટાકું ટાઈપનું ટીકી જેવું એ છે, અને ભેગા ઓરિયો છે. ચાલો તો થોડોક નાસ્તો કરી લઈએ, પછી આગળ ઇવેન્ટ ચાલુ કરીએ. જો આ રીતનું છે આખું, અને આમાં એમ કીધું કે આગળ બેસજો, કે અહીંયા એવું જ છે ટૂંકમાં. કોઈ આગળ બેસવા તૈયાર નથી, એટલે આપણે જે આગળ બેસવું પડે એમ છે. કાંઈ વાંધો નહીં, હાલો આગળ બેસીએ. એમાં હું નહીં, હાથથી ફ્રન્ટ બેન્ચર. પાછો સેમ લાઈનમાં દોસ્તો ઊભો રહી ગયો. અને ખરેખર મેં કીધું તો એમ લંચ એ છે જ ખરું, એમ ઇન્ડિયન જેમ રમાયડા નથી. હાલો ખાઈ નહીં, હાલો તો લંચ લઉં, પછી હું છે નહીં તમને કહું કે અહીંયાનું ફૂડ છે એ એક્ઝેક્ટલી કઈ રીતના હોય છે. તો જો દોસ્તો આવું કંઈક છે. આ છે જો આ ચિકન નો માનતા, આ ફલાફલ છે, અને આ વેજ છે. યસ. પછી આ શું હતું ખબર છે કંઈ? સમ કાઇન્ડ ઓફ ગ્રેવી હતી જેમાં ડુંગળી લસણ બધું હતું. હા, ગ્રેવી ડુંગળી લસણવાળી હતી. દહીંની હશે મે બી. હા યસ. હવે ચાખીએ ભાઈ ખબર પડે. રાઈસ છે, આ પીટા બ્રેડ છે, સલાડ છે, અને આ લેમન પોટેટો એવું કંઈક હતું. ઓકે. અને આપણને આપણો ફ્રેન્ડ મળ્યો છે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નામ વંદન. યસ, વંદન ફ્રોમ અમદાવાદ. હા, તો હવે બસ મસ્ત જમીએ છીએ. જો એ પોતે જો તમે જોઈ જ લીધું એના ફેસ ઉપર જ કે એ છે એ આ વાળું જે ગ્રેવી છે એ નહીં ખાઈ શકે, કેમ કે એમાં છે લસણ ડુંગળી કે કંઈ બી. એટલે હા, એટલે એને બસ એને ટૂંકમાં જે ખાઈ શકતો હતો ને એટલું લઈ લીધું છે. તો ડન છે, હાલો હવે ખાઈ લઈએ, અને પછી હું તમને કહું કેવો ટેસ્ટ રહ્યો ને કેવું આમ રહ્યું, કે અહીંનું ફૂડ કેવું લાગે. દોસ્તો ફૂડ ખાઈ લીધું જેવું તેવું. એટલે કહેવાય ને બટેટા ખારા લાગ્યા, કોરા મોરા. આપણે જે ઓલા બટેટાની વેફર આપણે જે ઓલી કહેવાય ને કે કરતા હોય ત્યારે ઓલું બાફીને બટેકા સુકવતા હોય ત્યારનું એક બે ખાઈએ બસ એવું લાગ્યું. બરાબર, ખાટા બટેટા હતા ટૂંકમાં, લેમનવાળા. પછી રાઈસ છે એ મીઠા વગરના હતા, ટૂંકમાં ખાલી આમ બાફેલા ટાઈપના કહી શકાય. એટલે એ હતું. અને બસ પછી એક ઓલું જે દહીંવાળું હતું ને એ થોડુંક સારું હતું, પણ કેને ભેગું ખાવું એ ખબર નહોતી પડતી. રાઈસ ભેગું જામતું નહોતું એટલે. અને બાકી કઈ રીતના બ્રેડ છે, તો કોરી બ્રેડ તો શું કરવી એમ. ખાલી સલાડ છે થોડું સારું લાગ્યું, કેમ કે ફ્રેશ હતું ને આમ મજા આવી, ઠંડુ હતું એટલે. અને બાકી ટૂંકમાં એ એક ખબર પડી કે અહીંના લોકો છે ને એ જીવવા માટે ખાય છે એમ. આપણે જે ખાવા માટે જીવીએ ટૂંકમાં. આપણે કેવું કે એ ખાવા ભેગો એક ચટાકો જે આપણને જોતો હોય ને એ આપણે ગમે એમ કરીને ગોતીએ એમ. આ લોકો ચટાકો બટાકો નહીં, ટૂંકમાં જે આવે એ ખાઈ લ્યો બસ, ટૂંકમાં એના જેવું એમ. એટલે ખાતા નથી આવડતું એવું ન કહી શકાય, પણ હા કઈ રીતના ખાવું ને એ નથી આવડતું એમ આ લોકોને. કાંઈ વાંધો નહીં, હવે એ તો જેવું જેનું કલ્ચર. આપણે થોડું એડેપ્ટ કરશું, નહીં ફાવે નહીં આપણે આપણું લાવી દઈશું થોડું ચટાકો એના જેવું. બહુ એવું લાગે ચાટ મસાલો ભેગો રાખવાનો, બધી જગ્યાએ સલાડમાં નાખીને ખાઈ લેવાનું, કેમ કે એ તો સારું જોવાનું ભાવવાનું જ છે. ચાલો તો હવે કલાકનો ટાઈમ છે, તો થોડાક બધા ફ્રેન્ડ્સ છે બે ઇન્ડિયન્સ ને એ બધા મળ્યા. થોડાક બધા અલગ અલગ સ્ટેટના છે ઇન્ડિયામાંથી, કોઈ કર્ણાટક, કેરેલા, પછી આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાતના વધારે છે. એટલે જોઈએ ઘડીક છે એમને 1 કલાક છે તો આટા મારીએ, અને પછી પાછા એક સ્ટેશન છે હજી 1-2 કલાકનું, લગભગ 2 કલાકનું, તો એમાં જોઈન થઈ જશું પાછા. અને યસ બસ જોઈએ આજુબાજુ. બાકી જો આવો એરિયા છે, હું અહીંયા હાલું છું અત્યારે, અને આ બિલ્ડિંગમાં મારું ઓલું હતું અત્યારે ઓરિએન્ટેશનનું પહેલું લેક્ચર.
સેકન્ડ સેશનમાં દોસ્તો આમ કોઈને એટલી બધી ઈચ્છા નહોતી, કેમ કે એના જેવું છે કે હવે એ કંઈ કરાવવાના છે જ નહીં, એમને ફાંકા જ મારતા હતા કે અમે તમને આમ હેલ્પ કરશું ને અમે તમને આમ હેલ્પ કરશું, એ બધી એમને ખબર હતી એવું જ એમ. એટલે પહેલાં એક બેંકનું કામ છે તો એ કરવા જાય, ટૂંકમાં ઇન્ક્વાયરી કરવાની છે બેંક ઓફ અમેરિકાની. તો એ ઇન્ક્વાયરી કરીએ, પૂછીએ કે એ બેંકનું પોલિસીસ કઈ રીતના છે, કેમ કે એવું જાણવા મળ્યું છે કે જેમ મેં તમને 2-3 દી પહેલાં કીધું ને કે TD બેંકમાં SSN વગર તમને ઓલું ક્રેડિટ કાર્ડ નથી આપતા. તો અહીંયાથી SSN નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર જે છે ને, તમે જોબ કરો ભાઈ તમને જે મળે એના વગરે તમને ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી દે છે. એટલે હવે આપણે જોઈએ કઈ રીતનું છે. બાકી જો આખા બધા ઇન્ડિયન્સની આખી ટોળકી છે, એટલે 2-3 ગુજરાતી બાકી, અને એમ તો ઘણા બધા છે બીજા રીતે, પણ એ અત્યારે નથી આવતા. અત્યારે અમે એટલા જઈએ છીએ, એમ કહેવાય ને બેંકમાં આમ ધામો નાખવા જતા હોય ને, આમ કહેવાય ને ભાડ પાડવા જેવું, એમ નથી એવું કરવાનું, પણ આ તો વાત છે. એટલે હાલો જઈએ ને એની પોલિસી કઈ રીતના છે ને એ તમને હું કહું કે TD કરતાં આ બેંકની પોલિસી છે ને કઈ રીતના અલગ છે એમ. દોસ્તો વરસાદ આવવા માંડ્યો છે, તમને દેખાતો હોય કે નહીં ખબર, લગભગ દેખાતો હોય છે. જો બધા આવી રીતે છાપરા નીચે ઊભા રહી ગયા છે અને બસ જો ધીમે ધીમે ભીનું થતું જાય છે આ બધું. અહીંયા માંડ કરીને બેંક ઓફ અમેરિકા આવી. આ તમને કહું ને લગભગ આ 40th સ્ટ્રીટ, હા 40th સ્ટ્રીટની પાસે છે. અને 40th સ્ટ્રીટ એટલે હું તમને કહી દઉં કે હું પોતે 31st સ્ટ્રીટ ઉપર રહું છું. 31 થી 40માં નંબર સુધી હું હાલીને આવ્યો, એટલે સમજી લ્યો ને એટલા 4 રસ્તા ક્રોસ કરીને આવ્યો. હાલો જઈએ હવે અંદર. અને આમ ટૂંકમાં કહેવાય ને કે ઓલમોસ્ટ 2 કિલોમીટર ઉપર તો થઈ ગયું હોય છે મિનિમમ. હાલો જઈએ અને જોઈએ કેવી પોલિસી છે આ બેંકની. तो दोस्तों बैंक ऑफ अमेरिका ની બધી આપણે પોલિસી જાણી. मैं हूँ वेद का नया दोस्त मानस. हम दोनों का कोर्स डिफरेंट है. मैंने इसको दोस्त इसलिए बनाया क्योंकि थेपला लेके आएगा, मैं से थेपला खाऊंगा और ये मेरे हाथ के दाल सब्जी खाएगा. सो हाय गाइस. બડી હે ભાઈ. એટલે જો મેઇન સીન એવો છે કે બેંક ઓફ અમેરિકામાં અમે બધું જાણ્યું. એટલે ત્યાં એવી રીતનું છે કે તમારી અગર એજ 25થી નીચે હોય તો તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકાય. 25થી ઉપર હોય તો તમારે $500 મિનિમમ રાખવા પડે અને 2 એકાઉન્ટ ખોલી શકાય, સેવિંગ્સ અને ચેકિન. ચેકિન એટલે તમે ક્યાંય બધું વાપરવું હોય તો સેવિંગ્સ છે એમને પડ્યું રહે એના માટે. પ્લસ તમને ટૂંકમાં 0.01% ઇન્ટરેસ્ટ રેટ મળે. મંથલી યરલી ખબર નહીં, લગભગ યરલી છે, આઈ ડોન્ટ નો. એટલે એ આમ દેટ ઇઝ ઓફ નો યુઝ, બટ સ્ટીલ. પછી ઇન્ટરનેશનલ તમારી ઇન્કમિંગ, ટૂંકમાં તમારે ઇન્ડિયાથી પૈસા મગાવવા હોય બરોબર છે તો પર ટ્રાન્ઝેક્શન $15 ચાર્જ લાગે બરોબર. આ બેંક ઓફ અમેરિકાની ઓલી વસ્તુ છે, પણ એવું જ PNCમાં નથી. PNC બેંક જે હતી ને એમાં નથી વસ્તુ. એટલે આપણે ટ્રાય કરશું કે ત્યાં એક એકાઉન્ટ ખોલીએ, ત્યાં આપણે પૈસા મગાવીએ અને પછી અમેરિકા આ ટૂંકમાં બેંક ઓફ અમેરિકામાં ટ્રાન્સફર કરી દઈએ ત્યાંથી, ટૂંકમાં PNCમાંથી. ત્યાંય ઝીરો લિમિટ છે, ટૂંકમાં ચાલે, ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલીએ કંઈ ત્યાંય. અને મેઇન વસ્તુ બેંક ઓફ અમેરિકાની એ છે કે લોકો SSN નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર વગર તમને ક્રેડિટ કાર્ડ આપે છે. એટલે કહેવાય ને કે તમારો ક્રેડિટ સ્કોર પહેલા દિવસથી જ્યારથી તમે પે કરવાનું ચાલુ કરો ને ત્યારથી જ બનવાનું ચાલુ થઈ જાય. અને સારા ક્રેડિટ સ્કોર માટે ટોટલ જે ચેકિન અને સેવિંગ્સ આ 2 એકાઉન્ટનું ટોટલ બેલેન્સ છે ને $1000 હોય ને તો તમને આમ કહેવાય ને કે તમને બેનિફિટ રહે. એટલે એક ફ્રેન્ડે એવી રીતે કર્યું છે અને બાકી 2 જણાએ PNCમાં થોડાક છે, થોડાક અહીંયા છે. એટલે હવે બસ TD બેંકનું અકાઉન્ટ છે એ જોતો જવાનો. TD બેંક છે ત્યાં ટૂંકમાં અહીંયાની સિસ્ટમ શું છે એક્ઝેક્ટલી ભાઈ, કઈ રીતના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ ને એવું બધું, અને દેટ્સ ઇટ. એ જોઈએ. અને બાકી એવો સીન છે કે હા, જે મારું સિમ કાર્ડ છે ને, જે મિન્ટ મોબાઈલનું મેં સિમ કાર્ડ લીધું, $207.7 મારા યરલી થયું, સૌથી સસ્તામાં સસ્તું થયું આ. અને અનલિમિટેડ નેટ, અનલિમિટેડ કોલ્સ અને અનલિમિટેડ મેસેજીસ આ રીતનું થયું. એટલે હવે અત્યારે ઘરે ડિલિવર થઈ ગયું છે. હું કોલેજ આવ્યો હતો એટલે મારા હાથમાં નથી આવ્યું હજી. હું ઘરે જઈને નાખું. પછી મોબાઈલ નંબર એક મેઇન વસ્તુ અહીંયા જોઈએ. બાકી વસ્તુમાં પાસપોર્ટ જોતો હોય છે, પછી તમારું લીઝિંગ એગ્રીમેન્ટનું કંઈક એડ્રેસ પ્રૂફ એવું કંઈક જોતું હોય છે. એટલે એ રીતનું છે. તો હવે પેલા ઘરે જઈએ, એ બધું લઈએ અને કાલે એકાઉન્ટ ખોલશું. અત્યારે ખાલી બધાની ઇન્ફોર્મેશન લેતા જઈએ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે અત્યારે ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ સ્પાइसेस, IFS, इंडियन एंड पाकिस्तानी ग्रोसरीज. इंडियन पाकिस्तानीज, ठीक है. तो यहाँ पे तुमको घर की याद आ रही है ना ब्रो, तो ट्रस्ट मी, यू कैन कम ओवर हियर एंड यू कैन गेट ऑल द स्टफ्स. हाँ ये तो so far this is now so mostly I'll be in his blog. हाँ yes. Reach out to me if you have any questions. Bye guys. બસ તો જો અહીંયા આવી ગયા છીએ. અહીંયા ઇન્ડિયાનું ઓલમોસ્ટ બધું મળે છે, જેમ પટેલ બ્રધર્સમાં હતું ને એવી રીતે આ ફિલાડેલ્ફિયાનું છે. અને 41st સ્ટ્રીટ ઉપર છે. એટલે કહેવાય ને કે આપણાથી 11 સ્ટ્રીટ આઘું છે. એટલે હાલવાનું બહુ બધું થશે, પણ સ્ટીલ મળી જાય તો એને પુગાય એના જેવું છે. એટલે મહિને એકાદ કે 2 વાર ચક્કર મારી જાય તો ચાલે. ચાલો જોઈએ અંદર કેવું રહે, બતાવું તમને અહીંનું પટેલ બ્રધર્સ.
તો દોસ્તો આપણે જે પટેલ બ્રધર્સથી જે દહીંના ડબ્બા લાવ્યા ને પેલે એક ડબ્બો લાવ્યા ને એ અહીંયા છે, એટલે આપણને સારું પડશે જ્યારે ટૂંકમાં મેરવણ કે એવું કંઈ પતી જાય. એટલે હું આમાંથી મેળવતો જઈશ, પણ આ તો ક્યારેક રહી જાય ને જો એના લીધે દહીં પતી જાય તો આપણને દહીં મળી જાય મેળવવા માટે. અને આ જે ઓલા મિલ્કના ઓલા છે જે બરાબર એ આપણે અહીં મળી જશે, એટલે વાંધો નહીં આવે. અને ભાવ જો આ રીતના છે કંઈક, એટલે 2 પાઉન્ડ એટલે આમ કહેવાય ને 1 કિલો ઓલમોસ્ટ દહીં છે ને વોલ મિલ્ક દહીં એનો 379 છે, આપણે $3.79. અને એ રીતના જો આખું અહીંયા લખ્યું છે. અને એવી જ રીતે મિલ્કના, બટરના બધાના છે, અમૂલના. બાકી ઘણું બધું આપણું છે. જો આપણે ફૂડમાં ટૂંકમાં આપણે શાકભાજી ને એ બધું, જો રીંગણા આપણા જો ઓલા કટકા કરી શકે એ વાળા રીંગણા આપણા હાવ દેશી રીંગણા છે આ તો. બાકી અહીંયા લાંબા લાંબા ઓલા આપણે કહેવાય ને કાકડી જેવા રીંગણા હોય, પણ અહીંયા આઈ છે, લસણ છે ને બધું છે. ડન છે, હાલો. અને બાકી ચોખા અને જો સામે પલ્સ પડી છે અહીંયા, એટલે આખો ઇન્ડિયન સ્ટોર જ છે પ્રોપર. એટલે હાલો ડન, વાંધો નહીં આવે. અને હાય આવું છે, ચાલો. અહીંયા કવાનના પરોઠા મળી જાય છે અને આપણે ફુલકા રોટી હલ્દીરામની મળી જાય છે. એટલે ચાલો આપણે ઓલ સોર્ટેડ. એટલે અગર જો આપણે ત્યાં નહીં જઈએ, ટૂંકમાં જર્સી જવાનો મેળ ન આવ્યો લાંબો ટાઈમ, જાશું ત્યારે તો લેતા જ આવશું, પણ અગર મેળ ન આવ્યો તો પછી અહીંથી લઈ લેવાનું. જો આ રીતના ભાવ છે આખા. અહીંયા આપણને કુરકુરે, બાલાજીની વેફર આ બધું મળ્યું. આપણે છે ને એક કામ કરીએ, બાલાજી કે કુરકુરીની પ્રાઇસ જોઈએ, હાલો ને. જો અહીંયા ક્યાંય લખી નથી, જો અહીંયા આખામાં ક્યાંય, બરાબર. એટલે અહીંયા એવું એક મશીન છે કે જેમાં તમે બારકોડ સ્કેન કરો ને એટલે એ તમને આની પ્રાઇસ કહી દે. યસ, આવી ગયું $149. એટલે $1.5 આ છે. એટલે $1.5 એટલે કેટલા થાય? 90 45 135 રૂપિયાનું આ છે. 20 રૂપિયાનું પેકેટ છે. કાંઈ બાકી જો અહીંયા બધા ટાઈપના આપણા બિસ્કિટ્સ છે. આપણે બધું આ ઓલું કહેવાય ને કે નમકીન છે. અને બસ બાકી ખારી ને ઓલું ટોસ પટ્ટી ને બધું એ છે, ચીક્કી ને. ઓકે, આવું છે. હવે પહોંચી ગયા છીએ આપણે ટીડી બેંકે હાલીને માંડ. તો હાલો ઇન્ક્વાયરી કરીએ અને પછી હું કહું તમને. 2-3 વસ્તુ પૂછવાની બાકી હતી, 2-3 વસ્તુ ત્યાં પૂછેલી હતી, મને ત્યારે યાદ નહોતું આવ્યું, અત્યારે આવ્યું છે તો પૂછતો જાઓ. હાલો, વાહ, જર્સી ગયો ત્યારે યાદ નહોતું આવ્યું. સો યસ દોસ્તો, ટીડીમાં પૂછી લીધું. ટીડીમાં તો $18 ચાર્જ છે, બરાબર છે. એટલે હવે એક અકાઉન્ટ છે પીએનસીમાં ખોલીએ તો જ સારું પડશે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ આવે ને જો અગર આપણા અકાઉન્ટમાં, તો $18 પર પેમેન્ટ એ લોકો ચાર્જ કરે છે. એટલે પીએનસીવાળા જે છે ટૂંકમાં એ લોકો એ ચાર્જ નથી કરતા પર મંથ એક ટ્રાન્ઝેક્શન માટે. પર મંથ તમે બીજું કરો તો કરે ચાર્જ, એ કંઈક $15 છે બીજા ટ્રાન્ઝેક્શનથી, પણ પર મંથ એક ટ્રાન્ઝેક્શન ફ્રી છે. તો આપણને શું વાંધો ભાઈ, એ મફતમાં દે જ છે. અને 6 વર્ષ સુધી આ વસ્તુ કંઈક છે એવું કંઈક કીધું એણે. 6 વર્ષ તો હવે પછી તો જોયું જાય, પછી કંઈ ઇન્ટરનેશનલી મગાવવાનું થાય નહીં, પછી તો અહીં જોબ લાગશે અગર, અને પછી અહીં રહેવાનું થાય મેઇન એવું તો વિચારવાનું થાય આ બધું. એટલે અત્યારે તો બસ અહીંયા આવું હતું. અને 17 વર્ષથી 23 વર્ષની ઉંમરમાં વચ્ચે તમે હોય ને તો તમને કોઈ અકાઉન્ટ બેલેન્સની લિમિટ નથી. પછીથી તમારે $500 તમારે એમાં મિનિમમ રાખવા પડે એવું છે, અથવા તો તમારો પર મંથ તમારે $500 ડિપોઝિટ કરવા પડે એવું કંઈક છે. એટલે બસ આવું છે. હાલો હવે ઘરે પહોંચીએ. અત્યારે જો 37th સ્ટ્રીટ ઉપર હું પહોંચ્યો અને 31st સુધી જવાનું છે. અને પછી ઓલો એમ કહેતો તો સ્કોશ રમવાય જવાનું છે, તો જોઈએ, મને આવડતું જ નથી, એ શીખડાવે તો જાશું, બરાબર. અને પહેલાં ઘરે પહોંચીએ, ઓલું કાર્ડ નાખીએ, સિમ કાર્ડ, અને આગળ ભાઈ જોઈએ કેવું થાય. આજે તો સાંજે રસોઈ કરવી છે હોપફુલી, જોઈએ કેવું રહીએ. અને હા દોસ્તો, એ એક વસ્તુ મેઇન કહેવાની રહી ગઈ કે આ અકાઉન્ટ ખોલવા માટે જોઈએ એક પાસપોર્ટ, વિઝાનો સ્ટેમ્પ, અને એ બેય છે એ વેલિડ હોવા જોઈએ, એક્સપાયર્ડ ના હોવા જોઈએ. એ એક જોઈએ. એના સિવાયનો લીઝિંગ એગ્રીમેન્ટ જોઈએ, અને એ ફિઝિકલી સાઇન્ડ, ઇલેક્ટ્રોનિકલી સાઇન્ડ નહીં, બરાબર. એટલે આ આપણા માટે નવું હતું, કેમ કે ઇલેક્ટ્રોનિકલી સાઇન્ડ છે એ લગભગ હલાવે છે. મારી પાસે નથી ફિઝિકલી સાઇન્ડ, એટલે મારે વાત કરવી પડશે સ્ટાન્ડર્ડમાં કે એ લોકો કરી દેતા હોય આવું તો. એટલે એણે મને એવું કીધું કે લીઝિંગ એગ્રીમેન્ટ જ, એવું નહીં કે તમે ફી પેમેન્ટ કરી હોય એમાં એડ્રેસ લખેલું હોય તો નહીં, તમારે લીઝિંગ એગ્રીમેન્ટ જ જોઈએ. એટલે હાલો જોઈએ કઈ રીતનું રહીએ, વાત કરીએ, અને જો થઈ જાય તો. સો યસ દોસ્તો, આવી ગયું છે, આપણે ઘરે પહોંચી ગયા અને કાર્ડે આવી ગયું છે. આ જો ફેડેક્સ કંપનીમાંથી, એટલે ફેડેક્સ છે એ ડિલિવરી કંપની છે, કાર્ડ છે એ મિન્ટ મોબાઈલનું છે. હવે કાર્ડ લગાડી દઉં, એક્ટિવેટ કરી દઉં,
અને પછી આગળ જોઈએ શું શું કરીએ. જો દોસ્તો ઘરે આપણે લકીલી પહોંચી ગયા ટાઈમે અને આમ કહેવાય ને કે આમ ગાંડો વરસાદ ચાલુ થઈ ગયો. જો બહુ ગજબ વરસાદ પડે જો. એટલે વાંધો નહીં, આપણી પાસે એમ તો કાંઈ છત્રી હતી એટલે વાંધો તો ન આવત, પણ જો છે ને જોરદાર વરસાદ, ઇવન પાણી હાલતા થઈ ગયા. જો કંઈ નહીં, આપણે ટાણી ઘરે પહોંચી ગયા એટલે વાંધો ન આવ્યો. ચાલો આજ તો મને નથી લાગતું કે રમવા જવા હે, કેમ કે વરસાદ જ ગજબ વરસાદ છે ભાઈ. આમાં તો હાલીને જવું મજા ન આવે. વાંધો નહીં, હાલો જો કેવો વરસાદ આવે બાપા. જલસા તો દોસ્તો મારે જ છે. જો અહીંયા એડિટિંગ હાલે, સાઈડમાં ખજૂરનો ડબ્બો ખુલ્લો હોય, ભેગી આ લેસ હાલે જો બારબેક્યુ ફ્લેવરની. આજ પહેલી વાર ચાખી, પણ ખજૂર ભેગી છે એટલે સારી લાગે. થોડુંક મીઠું થોડુંક ખારું, મજા આવે છે. અને જો કાર્ડ ફાઇનલી છે એ લગાડી દીધું છે એટલે હવે આપણી પાસે યુએસનો નંબર આવી ગયો. ચાલો ચેક. હવે કાલ બેંક એકાઉન્ટ ખોલાઈ આવશે, નંબર આવી ગયો એટલે બધું ઓલ સેટ. પછી તો સીધું ભણવાનું ચાલુ કરી દેવાનું એટલે પૂરું એમ નહીં, પછી ચાલુ એમ મેઇન એમ. દોસ્તો ઇન્ડિયાથી જે ભાખરી લઈ આવ્યા ને તો એ ભાખરીને અત્યારે દૂધ પીવાનું ઈચ્છા છે. અને ભેગું અત્યારે જો આ ડબરીમાં છે ને અથાણું આપણે કાઢ્યું, બરાબર, માંડ નીકળ્યું ભાઈ, આખા હાથ તેલ ભાઈ, માંડ આ સાફ કર્યું. એટલે જો ભાખરી ઇન્ડિયાથી લાવ્યા હતા એટલે અથાણું ભાખરી અને દૂધ છે એ હમણાં ગરમ મૂકું છું. અને આપણને ક્યારેય ઇન્ડક્શન વાપરું નથી આ પ્લેટ આખી, એટલે વાપરતા આવડતી છે નહીં. આપણે કરીએ ભંડેરીને ફોન, શીખીએ પહેલાં તો ઇન્ડક્શન વાપરતા, દૂધ ગરમ કરીએ પછી બેસીએ અને એમ કહેવાય ને કે અત્યારે આમ થોડોક આમ વાળો આનંદ લઈએ એમ કે ભાઈ ભાખરી અને દૂધ. યસ, ચલો પહેલાં તો આ શીખી લઉં, કેવું રહે છે, કેવું ફન થાય છે એ તમને કહું. ફોન એને ચાલુ હોય છે એટલે એ તમને રેકોર્ડ કરી નહીં બતાવ્યું, પણ કેવું રહ્યું ને એ તમને આ થઈ જાય ને પછી કહું. ચાલો હાય. દોસ્તો મેં આ દૂધ ગરમ કરી તો નાખ્યું, પણ મને એ નથી ખબર કે આ જે કાળું થઈ ગયું છે, બરાબર. ના, કાળું નથી ભાઈ, આ તો ઘડીક જ કાળું હતું. હાલો વાંધો નહીં, મને બીક લાગી. મેં કીધું આ કાળું થઈ ગયું લોચો થઈ જાય. મમ્મીને ખબર, ટૂંકમાં મેં પૂછ્યું નથી કે આમાં કરાય કે નહીં, આપણે જે વાસણ દેખાણું એમાં કરી નાખ્યું. ભગવાન, કાંઈ વાંધો નહીં, હાલો ધોઈ નાખીએ. બીજું મસ્ત ભાખરી, ગોળ કેરીનું અથાણું અને ભાઈ આપણું ગરમા ગરમ દૂધ, બરાબર. એટલે આ હા સ્વર્ગથી ઉપર જો અત્યારે તો આપણા માટે. જમી લઈએ હાલો. હા, અને દોસ્તો અહીંનું દૂધ છે ને આપણને આમ કહેવાય ને કે આપણે ઇન્ડિયાનું પીને આવ્યા ને એટલે અહીંનું છે ને આમ થોડુંક ઘાટું નામ કહેવાય ને, બહુ ઓલું લાગે, બરાબર. હવે અહીંયા પાણી નહીં નાખતા હોય, ભગવાન જાણે શું કરતા હોય, પણ કંઈક વિચિત્ર લાગે. પણ આદત પડી જાય ધીમે ધીમે એટલે વાંધો નહીં આવે. જોયું જાય કેવું લે. બાકી હાલો અત્યારે તો જમવાનું છે, જમી લઈએ. 2 ભાખરી છે એ હવે પેકેટમાં એ ખોલી નાખ્યું એટલે એ ભાખરી સારી નહીં રહે, એટલે ગમે એમ કરીને આપણે 2 ભાખરી ખાઈ જવાની અત્યારે મસ્ત. તારક મહેતા ચાલુ કરીએ અને જમવા બેસી જાય. દોસ્તો જમી લીધું, વાસણે કરી લીધા, બધું જ મજા આવી. 2 ભાખરી ખાઈ લીધી અને 1:15 વાગ્યો છે. કેટલો અત્યારે મોડી રાતના 1:15 વાગી ગયા છે. અને અત્યારે હું આવ્યો મસ્ત રૂમમાં અને બસ જો આવું કંઈક છે. એટલે અને હા, આજે એક ટી શર્ટ મળ્યું એ હું તમને કહેવાનું રહી ગયું છે, હું તમને બતાવી દઉં. ટી શર્ટ આપણે કોલેજે જ આપ્યું છે એ ટી શર્ટ. ઓકે, જો આવું છે ટી શર્ટ. રેડી? કાંઈ વાંધો નહીં, ચાલો ત્યારે હવે ફટાફટ હોઈ જાય. કાલે લગભગ તો પાછું કોલેજ જવાનું નથી, કાલે બેંક એકાઉન્ટનું ને એનું કામ કરશું. એટલે બસ તો અત્યારે તો હોઈ જાય. એટલે આમ કહેવાય ને અત્યારે થોડીક આમ હવે ઊંઘ આવવા માંડી. એટલે ટૂંકમાં હવે કહેવાય ને કે હવે હું પ્રોપર અમેરિકન શેડ્યુલમાં આવી ગયો છું, જેટલેગને મૂકીને. હા, અને હા, એક મેઇન વાત મારે પૂછવી હતી કે હું હિન્દીમાં વ્લોગ ચાલુ કરું કે નહીં, બરાબર. કેમ કે હું પોતે પર્સનલી એવું વિચારું છું કે હવે હિન્દીમાં આમ ધીમે ધીમે સ્વિચ થવાનો વારો હવે આવ્યો છે. કેમ કે મારી આજુબાજુવાળા બધા હિન્દીમાં છે અને ગુજરાતીમાં વ્લોગ કરતો હોમ તો એ લોકો મારી યાર ઇન્વોલ્વ નથી થઈ શકતા. અને એમ કેવું કે હિન્દી આપણે તો સમજી શકશું ગુજરાતી પીપલ તો,
પણ કહેવાય ને કે અમુક જે બીજા મારા અહીંના ફ્રેન્ડ છે ને એ બધા એમ કહે છે કે હિન્દીમાં વાત ચાલુ કરીએ ને તો અમે બધાએ તારી યાર ઇન્વોલ્વ થઈ ગયા ને અમે તને હેલ્પ કરીએ વ્લોગ્સમાં એમ. એટલે તમે મને કહેજો, તમે કોમેન્ટ કરજો કે હિન્દીમાં હું ચાલુ કરું કે નહીં. એવું નહીં કરીએ કે હાવ ડાયરેક્ટ સડન હિન્દીમાં, ટ્રાય કરશું કે આમ વચ્ચે એક ટ્રાન્ઝિશન રાખીએ કે ભાઈ ગુજરાતીથી ધીમે ધીમે આમ હિન્દીનો ટચ આપતા જવું અને પછી હિન્દીમાં આખું. સો લાઈક યસ, એના જેવું છે. આ કોમેન્ટ ખાસ કરી દેજો પ્લીઝ. અને બને તો ટ્રાય કરજો કે મારા આમ ટૂંકમાં હું જે વિચારું છું એમાં તમે સપોર્ટ જ કરો. કેમ કે તમે તો મને ટૂંકમાં તમે જ સપોર્ટ નહીં કરો તો પછી બીજું કોણ કરશે એમ. જો અગર હું હિન્દીમાં શિફ્ટ થઈ જાઉં તો તમે એટલીસ્ટ એમ કહેવાય ને કે થોડાક દી નો મજા આવે તો જોઈ લેજો, પણ સપોર્ટ કરવા માટે મને મોટિવેશન આપવા માટે જોઈ લેજો. અને ભેગી કોમેન્ટે કરી દેજો કે તમારો વ્યૂ શું છે, બરાબર છે? યસ, તો પહેલાં તો આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. વેઇટ, મારાથી સ્કેન નથી થતું વારું, ક્યાં કરવાનું? સ્કેન જ નથી થતું લા. વેઇટ, એટલે મારે પેકેટ બદલાવવું પડશે, આપણને સ્કેન કરતા જ ન ભાઈ. આ પેકેટની ટ્રાય કરીએ એમાં હું. વેઇટ, યસ, આવી ગયું 149.